Myself Dennis Rana from Computer Engineering Department, વલ્લભબુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે ECHM સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરમાં 6 ટોપિક કવર કર્યા છે. પહેલો ટોપિક છે કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સેકન્ડ નેચરલ રિસોર્સિસ, થર્ડ પ્રિન્સિપલ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ, ફોર્થ need of renewable energy, fifth potential of renewable energy source in India, અને લાસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસાયકલિંગ. આજે આપણે ફર્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું, કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે જે આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. આ ઔદ્યોગિક ક્રાંતિથી માનવનો ખૂબ જ વિકાસ થયો છે. મેડિકલ, આરોગ્ય, વાહનો વ્યવહાર, સંદેશા વ્યવહાર, રહેઠાણ, શિક્ષણ અને મનોરંજનના ખૂબ જ આધુનિક સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે. પણ આ જે સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે તેનાથી પર્યાવરણને કોઈ પણ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે નુકસાન થયું જ છે. આપણે સ્કૂટર કે કાર ચલાવીએ ત્યારે વાહનમાંથી નીકળતા ગેસ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એ વાતાવરણનું પ્રદૂષણ ફેલાવે છે. એ જ રીતે રેફ્રિજરેટર, આઇસ પ્લાન્ટ અને એર કન્ડિશનમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન અને એમોનિયા જેવા વાયુઓથી ઓઝોન વાયુનું સંરક્ષણાત્મક કવચ પાતળું પડી ગયું છે. એને પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. આ ચેપ્ટરમાં આપણે વિકાસ પણ કરવાનો છે અને સાથે સાથે પર્યાવરણને નુકસાન ન થાય તેના માટે પણ ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરમાં ઔદ્યોગિક વિકાસ સાથે સાથે આપણે પર્યાવરણમાં કોઈ માઠી અસર ન થાય તેના માટે ચર્ચા કરવાના છે. તો પહેલો ટોપિક આપણે જોઈએ, કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એની ડેફિનેશન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ડેવલપમેન્ટ that meets the need of the present without compromising the ability of future generation to meet their own needs. એટલે કે જે વિકાસ માનવજાતની માત્ર વર્તમાન જરૂરિયાતોને જ સંતોષે એવું નહીં, પરંતુ ભાવિની તમામ પેઢીઓની જરૂરિયાતોને સંતોષી શકે એવું સામર્થ્ય ધરાવતું એ વિકાસને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય છે. આ વિકાસની અંદર 3 તબક્કા હોય છે. સોશિયલ એટલે કે સામાજિક જરૂરિયાતો, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની જરૂરિયાતો અને ઇકોનોમિક એટલે કે આર્થિક જરૂરિયાતો. આ વસ્તુને આપણે એક ઉદાહરણથી સમજીએ. આપણે હાલમાં મોબાઈલ દરેક જણ જ યુઝ કરીએ છીએ. તો મોબાઈલમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ગંભીર પ્રદૂષણો ફેલાવે છે. તો આના માટે સરકારે અમુક નિયંત્રણો પણ મૂક્યા છે. આ આકૃતિની અંદર સમજીએ તો એને 3 પ્રકારની જરૂરિયાતોનું વર્ગીકરણ કરી શકાય. પહેલું છે બેરેબલ નીડ્સ. બેરેબલ નીડ્સ જે માત્ર સોશિયલ અને એન્વાયરમેન્ટલ એટલે કે સામાજિક અને પર્યાવરણની જરૂરિયાતોને લક્ષમાં લે છે. ત્યારબાદ ઇક્વિટેબલ નીડ્સ. ઇક્વિટેબલ નીડ્સ જે માત્ર સામાજિક અને આર્થિક જરૂરિયાતોને લક્ષમાં લે છે. અને ત્રીજું આવે છે વાયેબલ નીડ્સ. વાયેબલ નીડ્સ એન્વાયરમેન્ટલ અને ઇકોનોમિક એટલે કે વાતાવરણ અને આર્થિક જરૂરિયાતોને લક્ષમાં લે છે. હવે આમાંથી આપણે કોઈ પણ 2 વસ્તુ લઈશું તો આપનું પર્યાવરણ સચવાશે નહીં. એટલે આપણે શું કરવાનું છે કે આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે તેના પર ચર્ચા કરવાનું છે. એટલે કે આપણે સોશિયલ, એન્વાયરમેન્ટ અને ઇકોનોમિકનો યુઝ કરવાનો છે અને તેનાથી પર્યાવરણ બી બચવું જોઈએ. એના માટે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો યુઝ કરવાનો છે કે જેનાથી આપણે દંડે વસ્તુઓ સચવાઈ રહે છે. થેન્ક યુ.